સુરતમાં માનવ સાંકળનું આયોજન કરાયું। સ્વચ્છતા, સુરક્ષા અને સ્વાસ્થ્ય અંગે જાગૃતિનો સંદેશ અપાયો। આજે 15 કિલોમીટરની માનવ સાંકળ બનાવાઈ। સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થઈ છે આ માનવ સાંકળ। વાયા જંકશનથી ખટોદરા સુધી આ માનવ સાંકળ બનાવવામાં આવી છે। તો વાય જંકશનથી ખટોદરા સુધીની આ માનવ સાંકળ છે। 43 શાળા અને 22 કોલેજના વિદ્યાર્થીઓ માનવ સાંકળમાં જોડાયા છે। 24,000થી વધુ વિદ્યાર્થીઓ માનવ સાંકળમાં જોડાયા। બધી દિશાઓમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી રહ્યા છે ત્યારે માનનીય વડાપ્રધાન શ્રીના સંકલ્પ પ્રમાણે ક્લીન ઇન્ડિયા, ફિટ ઇન્ડિયા, એની સાથે સાથે સેફટી, સિક્યોરિટી, નાગરિકોની સલામતી એટલે સેફ સુરત। તો ક્લીન સુરત, ફિટ સુરત અને સેફ સુરત આ સંકલ્પ સાથે તમામ શહેર અને જિલ્લા પ્રશાસન દ્વારા આજે આ એક માનવ સાંકળનો કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર સુરત શહેરમાં સાફ સફાઈની ઝુંબેશ ઉપાડવામાં આવી છે। આજે સુરતમાં લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાય અને સાફ સફાઈમાં એ લોકોનું પણ જાગૃતિ વધે આ હેતુથી સુરત મહાનગરપાલિકા, પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા એક માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું છે। યુવાનો માટે 3 મુખ્ય પાયાના મેસેજીસ છે। એક છે સ્વચ્છતા, બીજી છે સ્વાસ્થ્ય અને ત્રીજું છે સુરક્ષા। તો એ સંકલ્પનાના ભાગરૂપે જો કે માન્ય વડાપ્રધાન શ્રી 17મી તારીખે સુરત ખાતે પધારનાર છે। સુરત શહેરના વિદ્યાર્થીઓએ એક મોટી સંકલ્પના હાથમાં લીધી છે અને શહેરને એક મેસેજ આપવા માંગે છે કે સ્વચ્છતાનું, સુરક્ષાનું અને ફિટનેસનું એ ત્રણેય થીમ ઉપર આજે આ માનવ સાંકળ બનાવવામાં આવેલી છે। એમાં 15 કિલોમીટરમાં 30 જેટલા સેક્ટર્સ છે અને 20,000 જેટલા વિદ્યાર્થીઓ અને અન્ય જુદી જુદી સંસ્થાઓના નાગરિકો આમાં જોડાયેલા છે।